હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 4 એમાં જુદા જુદા સમુદાયના પ્રાણીઓ, એના લક્ષણો કઈ રીતે આપણે સરળતાથી યાદ રાખવા તે પહેલાં જોઈ લઈશું આપણે, અને પછી એક એક સમુદાય ક્રમ મુજબ આપણે લક્ષણો જોતા જઈશું. આગળ આપણે સછિદ્ર સમુદાય સુધી લક્ષણો જોઈ ગયા છે. પ્રજીવ અને સછિદ્ર સમુદાયના પ્રાણીઓ એમાં પેશી અને અંગો જેવી રચના જોવા મળતી નથી. બંનેની અંદર પ્રજીવ એક કોષી છે, જ્યારે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ બહુકોષી છે, પરંતુ શ્રમ વિભાજનનો અભાવ છે, એટલે પેશી અને અંગો જોવા મળતા નથી. એટલે બંનેની અંદર કોષાંતરીય પાચન જોવા મળે છે. હવે આપણે જે પેશી અને અંગો ધરાવતા પ્રાણીના સમુદાયો છે, એ સમુદાયોના સૌથી પહેલાં તો આપણે ક્રમ આગળ પણ જોઈ ગયા છે, આપણે એ બરાબર જોઈ લેવાના છે. તો પહેલો છે, આ બે આગળ જોઈ ગયા છે આપણે, બરાબર, એક કોષી, આ બહુકોષી પણ પેશી અંગોનો અભાવ. હવે આ જે કોષ્ઠાંતરી છે, બહુકોષી પેશી અંગો ધરાવતા સમુદાયમાં પહેલો કોષ્ઠાંતરી સમુદાય, બીજો પૃથુકૃમિ સમુદાય, ત્રીજો સૂત્રકૃમિ સમુદાય, ચોથો નુપૂરક સમુદાય, પાંચમો સંધિપાત સમુદાય, છઠ્ઠો મૃદુકાય અને સાતમો શૂળત્વચી સમુદાય જોવાના છે. તો પહેલાં તો આ સમુદાયના ક્રમ બરાબર યાદ કરી લેવાના છે, અને ત્યારબાદ આપણે જે આ સમુદાયના પ્રાણીઓ, એની શરીર રચના કઈ જગ્યાએ વસવાટ કરે છે. શરીર રચના એટલે ચોક્કસ આકાર વગેરે હોય તો ગર્ભસ્તરો, જેમાં આપણે જોઈ ગયા કે ગર્ભસ્તરોમાં અન્નમાર્ગની ફરતે ગર્ભના કોષો 2 સ્તરોમાં ગોઠવાય તો દ્વિગર્ભસ્તરી, 3 સ્તરોમાં ગોઠવાય તો ત્રિગર્ભસ્તરી, અને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ હોય તો પછી એમાં મધ્ય ગર્ભસ્તરમાંથી શરીર ગુહા અથવા દેહકોષનું સર્જન થાય છે. એટલે તે લક્ષણ લેવાનું છે. એટલે પહેલાં વસવાટ સ્થાન, ચોક્કસ શરીરનો આકાર હોય તો તે, પછી ગર્ભસ્તરો પછી શરીર ગુહા. હવે શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ હોય તો પછી તરત જ આ લક્ષણ પરિવહનનું આપણે લેવાનું છે અહીંયા, બરાબર છે. કારણ કે પરિવહનમાં જો કોષો એકબીજાના સીધા સંપર્કમાં હોય તો પ્રસરણ દ્વારા એક કોષમાંથી બીજા કોષમાં દ્રવ્યોનું વહન સરળતાથી થઈ શકે. પણ જ્યારે દેહ કોષનું સર્જન થાય ત્યારે અન્નમાર્ગ અને શરીર દિવાલની વચ્ચે જ પોલાણ સર્જાય છે, અને આ પોલાણમાંથી દ્રવ્યોનું વહન સરળતાથી થઈ શકતું નથી. અને એના માટે સૌ પ્રથમ સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓમાં પરિવહન તંત્રની રચના થયેલી છે. ત્યારબાદ આપણે જોઈ ગયા પાચન તંત્ર. તો આપણે પ્રજીવ અને સછિદ્રમાં તો જોઈ ગયા કે કોષાંતરીય પાચન, કે કોષની અંદર ખોરાકના સૂક્ષ્મ કણો દાખલ થયા બાદ ઉત્સેચકની મદદથી કોષોની અંદર જ પાચન થાય છે. જ્યારે બાકીના સમુદાયના પ્રાણીઓમાં અન્નમાર્ગ અપૂર્ણ છે કે સંપૂર્ણ છે, તે આપણે લક્ષણ લેવાનું છે. એટલે સંરચના, પછી આપણે પરિવહન, પાચન, ઉત્સર્જન, શ્વસન, પ્રજનન, પ્રચલન અને છેલ્લે ચેતા. તો આ જે લક્ષણો કયા કયા લેવાના, દરેક સમુદાયમાં આ જ ક્રમ લેવાના છે અહીંયા. તો શરીર રચના, વસવાટ સ્થાન પહેલાં, શરીર રચના, ગર્ભસ્તરો, શરીર ગુહા, સંરચના, પરિવહન, પાચન, ઉત્સર્જન, શ્વસન, પ્રજનન, પ્રચલન અને ચેતા. અને પછી અન્ય કોઈ લક્ષણ હોય તો વધારાના લક્ષણ આપણે ઉમેરી દેવાના છે. હવે આપણે મોટાભાગના કોષ્ઠાંતરીથી લઈને શૂળત્વચી સમુદાયના જે બહુકોષી પ્રાણીઓ છે તેમાં જોઈએ તો મોટાભાગના જે સજીવો છે એ પાણીમાં વસવાટ કરે છે. માત્ર સંધિપાત સમુદાયના પ્રાણીઓ એવા છે કે જે પૃથ્વી પર સર્વત્ર વસવાટ કરે છે. બાકીના જે પ્રાણીઓ મોટે ભાગે પાણીમાં વસવાટ કરે છે. પણ એ પૈકીના 2 સમુદાયના પ્રાણીઓ એવા છે કે જે પાણીમાં પણ વસવાટ કરે છે, અને બીજા અન્ય પ્રાણીઓના દેહની અંદર પરોપજીવી તરીકે પણ વસવાટ કરે છે. તો વસવાટ સ્થાનમાં લઈએ આપણે પહેલો તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ ખારા કે મીઠા પાણીમાં, પૃથુકૃમિ પાણીમાં અથવા અંતઃપરોપજીવી, સૂત્રકૃમિ પણ અંતઃપરોપજીવી, નુપૂરક ખારા કે મીઠા પાણીમાં, સંધિપાત પૃથ્વી પર સર્વત્ર વસવાટ કરતા પ્રાણીઓ છે અહીંયા, મૃદુકાય સમુદ્રમાં અને શૂળત્વચી સમુદ્રમાં.
મૃદુકાયમાં કેટલીક જગ્યાએ ભેજવાળી જગ્યાએ પણ જોવા મળે છે, મોટેભાગે પાણીમાં વસવાટ કરે. તો વસવાટ સ્થાન તો બધા પ્રાણીઓમાં સરળતાથી યાદ રહી જાય છે અહીંયા કે પૃથુકૃમિ અને સૂત્રકૃમિ અંતઃપરોપજીવી તરીકે પણ વસવાટ કરે છે, બાકી બધા પાણીમાં વસવાટ કરે છે. ત્યારબાદ આપણે લઈએ શરીર રચના. તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ જે નળાકાર અથવા છત્રાકાર શરીર રચના ધરાવે છે. આપણે સમુદાયમાં જોઈશું, આપણે સમુદ્ર ફૂલ નળાકાર પુષ્પીય પુષ્પક રચના ધરાવે છે અને જેલીફિશ છત્રાકાર જેવી રચના ધરાવે છે. તો નળાકાર છત્રાકાર રચના. પૃથુકૃમિ, પૃથુ એટલે ચપટા, કૃમિ એટલે કીડા, ચપટા કીડા એટલે પૃષ્ઠ વક્ષ બાજુએ ચપટા કીડા છે. સૂત્રકૃમિ, પાતળું દોરી જેવું સૂત્ર જેવું શરીર છે, બરાબર છે. નુપુરક, નુપુર એટલે વલય, ઝાંઝર, નુપુર એટલે ઝાંઝર અને ઝાંઝરનો આકાર વલય આકાર છે. તો શરીર પર નળાકાર શરીર રચના છે અને શરીર પર અનેક વલયો જેવી રચના જોવા મળે. અને જ્યારે શરીર પર વલયો જેવી રચના જોવા મળે તો શરીર અનેક ખંડોમાં વહેંચાયેલું હોય અને આ પ્રાણીઓમાં બધા જ ખંડો લગભગ સરખા હોય છે, એટલે આપણે જોઈશું સમખંડતા જોવા મળે. દેખાય છે અહીંયા, સમખંડતા જોવા મળે. સંધિપાત સમુદાયના પ્રાણીઓ, એનું શરીર પણ ખંડયુક્ત છે, પણ માત્ર શીર્ષ, ઉરસ અને ઉદર 3 ખંડમાં વિભાજિત હોય છે. સંધિપાત સમુદાયના પ્રાણીઓ પણ ખંડયુક્ત શરીર રચના ધરાવે છે, પણ માત્ર શરીર શીર્ષ, ઉરસ અને ઉદર 3 જ ખંડમાં વિભાજિત હોય છે. મૃદુકાય સમુદાયના પ્રાણીઓ ખંડવિહીન શરીર રચના ધરાવે છે અને શૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓ એ પણ ખંડવિહીન શરીર રચના ધરાવે છે, પણ શૂળ ત્વચી છે. શૂળ એટલે કાંટા જેવી રચના, ચાકની બનેલી શૂળ જેવી રચના. ચર્મ એટલે ત્વચા, એટલે ત્વચાની બાહ્ય સપાટી પર ચાકની બનેલી શૂળો જેવી રચના જોવા મળે છે. મોટેભાગે સમુદ્રવાસી પ્રાણીઓ છે. તો આ પ્રાણીઓનો આકાર થઈ ગયો અહીંયા. કોષ્ઠાંતરી નળાકાર કે છત્રાકાર. પૃથુકૃમિ, પૃથુ એટલે ચપટા કીડા, પૃષ્ઠવક્ષ બાજુએ ચપટા કીડા, જેમાં યકૃતકૃમિ, પટ્ટીકૃમિ આવશે. સૂત્રકૃમિ, સૂત્ર પાતળું, સૂત્ર જેવું દોરી જેવું લાંબુ શરીર. નુપુરક, લાંબુ નળાકાર શરીર અને શરીરની ફરતે વલયો જેવી રચના જોવા મળે અને શરીર અનેક ખંડોમાં વહેંચાયેલું અને સમખંડતા જોવા મળે. સંધિપાદ, સંધિ એટલે સાંધા અને પાદ એટલે ઉપાંગો, સાંધાવાળા ઉપાંગો ધરાવતા પણ મેરુદંડ વગરના પ્રાણીઓનો સમુદાય છે અહીંયા. એનું શરીર પણ ખંડયુક્ત છે. શરીર 3 ખંડમાં વહેંચાયેલું છે, શીર્ષ, ઉરસ અને ઉદર. અને મૃદુકાય અને શૂળ ત્વચી બંને ખંડવિહીન શરીર રચના ધરાવે છે, પણ શૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓ એની શરીરની બહારની સપાટી પર ચાકની બનેલી શૂળો જેવી રચના જોવા મળે છે, એટલે એને શૂળ ત્વચી સમુદાયના પ્રાણી કહેવાય. હવે આપણે લઈએ ગર્ભસ્તરો. તો ગર્ભસ્તરો આપણે લઈએ તો ગર્ભસ્તરો આપણે જોઈ ગયા કે અન્નમાર્ગના પોલાણની ફરતે ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભના કોષો જો 2 સ્તરોમાં ગોઠવાયેલા હોય તો એ પ્રાણીઓને દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ કહેવાય. અને જો અન્નમાર્ગના પોલાણની ફરતે ગર્ભના કોષો 3 સ્તરોમાં ગોઠવાયેલા હોય તો એને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. અને ઉદ્વિકાસમાં આપણે જોઈ ગયા કે સરળ રચના ધરાવતા પ્રાણીઓ તરફથી જટિલ રચના ધરાવતા પ્રાણીઓ તરફ ઉદ્વિકાસ થયેલો છે. તો આ પેશી અને અંગો ધરાવતા પ્રાણીઓના સમુદાયમાં પહેલું આવે છે કોષ્ઠાંતરી. તો માત્ર કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરી છે, જોઈ લો, જ્યારે બાકી બધા જ ત્રિગર્ભસ્તરી છે. એટલે માત્ર ગર્ભસ્તરોમાં કોષ્ઠાંતરી, પેશી અને અંગોવાળા સમુદાય યાદ રાખજો, કોષ્ઠાંતરીથી લઈને શૂળ ત્વચી. તો માત્ર કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભસ્તરી, બાકી કોઈ પણ સમુદાયના પ્રાણીઓ હોય તો ગર્ભસ્તરના લક્ષણમાં ત્રિગર્ભસ્તરી લખવાનું છે. હવે સમરચના આપણે જોઈ ગયા. તો સમરચનામાં 3 પ્રકાર જોઈ ગયા: અસમરચના, અરીય સમરચના અને દ્વિપાર્શ્વ સમરચના. સમરચના વિશે પણ શીખી ગયા કે પૃષ્ઠ મધ્ય ભાગમાંથી પ્રાણી શરીરને વિભાજિત કરતા જો 2 સરખા ભાગોમાં વિભાજન થાય તો એને દ્વિપાર્શ્વ સમરચના તરીકે ઓળખવામાં આવે, અને જુદી જુદી ત્રિજ્યા પરની રચના સરખી હોય તો એની અરીય સમરચના તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આપણે કોષ્ઠાંતરીથી લઈને શૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓમાં લઈએ તો કોષ્ઠાંતરી પહેલો સમુદાય અને શૂળ ત્વચી છેલ્લો સમુદાય, એ સિવાયના બધા પ્રાણી લઈએ તો દ્વિપાર્શ્વ સમરચના ધરાવે છે. એટલે પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ અને મૃદુકાય આ બધા જ સમુદાયના પ્રાણીઓ જો દ્વિપાર્શ્વ સંરચના છે, દ્વિપાર્શ્વ સંરચના છે, દ્વિપાર્શ્વ સંરચના, દ્વિપાર્શ્વ સંરચના. તો હવે બાકી રહ્યા કોષ્ઠાંતરી અને શૂળ ત્વચી, એટલે પેશી અંગોમાં પહેલો અને છેલ્લો સમુદાય અમેરુદંડીમાં.
તો એમાં અરીય સંરચના છે, પણ કોષ્ઠાંત્રીમાં માત્ર અરીય સંરચના છે. જ્યારે શૂળત્વચી સમુદાયના પ્રાણીઓમાં શું છે કે એ ડિંબાવસ્થામાં એ દ્વિપાર્શ્વ સંરચના ધરાવે છે. કઈ અવસ્થામાં? ડિંબાવસ્થામાં દ્વિપાર્શ્વ. પણ જ્યારે પુખ્તાવસ્થા આવે તો પુખ્ત પ્રાણી અરીય સંરચના ધરાવે. એટલે શૂળત્વચી સમુદાયમાં બંને સંરચના આવશે ડિંબાવસ્થામાં, કારણ કે આપણે જોઈએ પરોક્ષ વિકાસ છે, અને પરોક્ષ વિકાસ છે એટલે ડિંબ અવસ્થા એમાં દ્વિપાર્શ્વ સંરચના ધરાવે છે, પણ પુખ્ત પ્રાણી અરીય સંરચના ધરાવે. તો આ રીતે સંરચનાના લક્ષણોમાં પેશી અંગો ધરાવતો પહેલો સમુદાયમાં માત્ર અરીય સંરચના છે, અને છેલ્લો શૂળત્વચીમાં ડિંબાવસ્થામાં દ્વિપાર્શ્વ સંરચના અને પુખ્ત પ્રાણી અરીય સંરચના. બાકી બધા પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ અને મૃદુકાય આ બધા જ સમુદાયના પ્રાણીઓમાં દ્વિપાર્શ્વ સંરચના જોવા મળે છે. એટલે સંરચના થઈ ગઈ. હવે આપણે જોઈએ તો ગર્ભસ્તરો પછી આવશે અહીંયા શરીર ગુહા. તો શરીર ગુહા એટલે દેહકોષ્ઠ, અને દેહકોષ્ઠનું સર્જન કયા ગર્ભસ્તરમાંથી થાય જોઈએ આપણે? મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. દેહકોષ્ઠનું સર્જન મધ્ય ગર્ભસ્તરમાંથી થાય છે. તો અહીંયા આપણે જોઈ ગયા કે જે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ તો દ્વિગર્ભસ્તરી છે, એટલે એમાં તો દેહકોષ્ઠનું સર્જન થતું જ નથી. તો હવે પૃથુકૃમિથી લઈને શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ, પૃથુકૃમિથી લઈને શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ, તો એમાં આપણે આ લક્ષણ આપણે યાદ રાખવાનું છે. તો એમાં આપણે જોઈએ કે મધ્ય ગર્ભસ્તરમાંથી બધા જ સમુદાયના પ્રાણીઓમાં દેહકોષ્ઠનું સર્જન ખરેખર થતું નથી. તો જે પ્રાણીઓમાં મધ્ય ગર્ભસ્તરમાંથી દેહકોષ્ઠનું સર્જન થતું જ નથી તેને આપણે અદેહકોષ્ઠી તરીકે ઓળખી ગયા. જે પ્રાણીઓમાં મધ્ય ગર્ભસ્તરમાંથી ખરેખર દેહકોષ્ઠનું સર્જન થતું નથી, પરંતુ મધ્ય ગર્ભસ્તરના કેટલાક કોષોનું વિઘટન થવાને કારણે દેહકોષ્ઠ હોવાનો આભાસ ઉત્પન્ન થાય છે, અને આપણે આભાસી શરીર ગુહા તરીકે ઓળખી ગયા. અને પછી મધ્ય ગર્ભસ્તરમાંથી ખરેખર દેહકોષ્ઠનું સર્જન થતું હોય તો આપણે એને દેહકોષ્ઠી તરીકે ઓળખી ગયા. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ જે પૃથુકૃમિ સમુદાય છે ત્રિગર્ભસ્તરીમાં, એમાં શરીર ગુહાનો અભાવ છે, એટલે આપણે અદેહકોષ્ઠી તરીકે ઓળખીશું અહીંયા. એના પછી સૂત્રકૃમિમાં આભાસી શરીર ગુહા, અને ત્યારબાદ નુપૂરક, અને એના પછી શૂળત્વચી સુધીના અને મેરુદંડી સહિત બધા જ પ્રાણીઓમાં સાચી શરીર ગુહા જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈએ તો ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં પહેલો પૃથુકૃમિ સમુદાય છે, એમાં અદેહકોષ્ઠી. બીજો સૂત્રકૃમિ છે, એમાં કૂટદેહકોષ્ઠી અથવા આભાસી શરીર ગુહા. અને સૌ પ્રથમ સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ કયા? તો નુપૂરક આવશે. અને પછીના બધા જ પ્રાણીઓમાં સાચી શરીર ગુહા જોવા મળે, એટલે દેહકોષ્ઠી કહેવાય. તો આ રીતે દેહકોષ્ઠના લક્ષણમાં દ્વિગર્ભસ્તરી એટલે કોષ્ઠાંત્રીમાં આ લક્ષણ લેવાનું નથી આપણે અહીંયા. ત્રિગર્ભસ્તરીમાં પહેલો પૃથુકૃમિ, એમાં અદેહકોષ્ઠી, સૂત્રકૃમિ, આભાસી શરીર ગુહા અથવા કૂટદેહકોષ્ઠી, અને સૌ પ્રથમ સાચી શરીર ગુહા નુપૂરકથી જોવા મળે. અને નુપૂરક પછીના બધા જ પ્રાણીઓમાં સાચી શરીર ગુહા જોવા મળે છે. તો આ દેહકોષ્ઠનું લક્ષણ થઈ ગયું. હવે આ શરીર ગુહા પરથી પહેલાં આપણે લક્ષણ લઈ લઈએ, અને એ લક્ષણ છે પરિવહનનું લક્ષણ. પરિવહનનું લક્ષણ તો આપણે જોઈ ગયા કે પરિવહન તંત્રની જરૂરિયાત જેમાં સાચી શરીર ગુહા જોવા મળે તેમાં થઈ. એટલે અહીંયા પ્રજીવમાં આપણે જોઈએ, કે પછી સછિદ્રમાં જોઈએ, કે પછી પૃથુકૃમિમાં જોઈએ, કોષ્ઠાંત્રી પૃથુકૃમિમાં જોઈએ, કે સૂત્રકૃમિમાં જોઈએ, એમાં પરિવહન તંત્રનો અભાવ છે, પરિવહન તંત્ર જોવા મળતો નથી. જ્યારે સૌ પ્રથમ સાચી શરીર ગુહા ધરાવતો પ્રાણી સમુદાય કયો છે? નુપૂરક. તો હવે નુપૂરકથી પરિવહન તંત્રની જરૂરિયાત સર્જાઈ. તો પરિવહન તંત્ર કેટલા પ્રકારનું હોય છે? તો આપણે જોઈ ગયા પરિવહન તંત્ર બે પ્રકારનું હોય છે, ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન. ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન. તો ખુલ્લું પરિવહન એમાં રુધિર બંધ નળીઓમાંથી બહાર આવે છે અને શરીર ગુહામાં ઠલવાઈ જાય છે. સમગ્ર શરીર ગુહા રુધિરથી ભરાયેલી રહેતી હોય છે, એટલે પેશી કોષો રુધિરથી તરબતર હોય છે અહીંયા. અને જો રુધિર કેશિકાનો વિકાસ બરાબર થયો હોય, હૃદય તરફથી ધમનીઓ દ્વારા શરીરના અંગો તરફ અને અંગો તરફથી શિરાઓ દ્વારા પાછું હૃદયમાં રુધિર આવતું હોય,
રુધિર બંધ નળીઓમાંથી બહાર ન આવતું હોય તેને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર તરીકે ઓળખી ગયા. બીજું આપણે જોઈએ કે જેમાં ખુલ્લું પરિવહન છે તેમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોસાઇનિન છે, અને જેમાં બંધ પરિવહન છે તેમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન છે. ખુલ્લું પરિવહન એમાં શ્વસન રંજક હિમોસાઇનિન છે એટલે રુધિરનો રંગ રંગહીન અથવા આછા ભૂરાશ પડતા રંગનો હોય છે. જ્યારે બંધ પરિવહન હોય તેમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન છે અને રુધિરનો રંગ લાલ હોય છે. તો હવે પ્રશ્ન એ થાય કે નુપુરક, સંધિપાદ, મૃદુકાય અને શૂળત્વચી આ જે 4 અમેરુદંડી પ્રાણીઓ સાચી શરીર ગુહા ધરાવતા છે, તો કયામાં ખુલ્લું પરિવહન, કયામાં બંધ પરિવહન છે? તો 2 સમુદાય ખાસ યાદ રાખવાના છે, સંધિપાદ અને મૃદુકાય સમુદાય. તો આ 2 સમુદાયના પ્રાણીઓમાં ખુલ્લું પરિવહન જોવા મળે છે. 2 સમુદાયના પ્રાણીઓમાં ખુલ્લું પરિવહન જોવા મળે છે, અને બંનેની અંદર આપણે જોઈ શકીએ કે રુધિરાભિસરણ તંત્ર એમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોસાઇનિન છે અને રુધિરનો રંગ આછો ભૂરો અથવા રંગહીન હોય છે. તો કયા 2 સમુદાયના પ્રાણીઓમાં ખુલ્લું પરિવહન છે? સંધિપાદ અને મૃદુકાય સમુદાયના પ્રાણીઓ. એટલે અહીંયા યાદ રાખવાનું, બંને સમુદાયનું લક્ષણ આવે તો પરિવહનમાં શું લખવાનું છે? ખુલ્લું પરિવહન ધરાવે છે, શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોસાઇનિન હોય છે, અને રુધિર રંગહીન અથવા આછા ભૂરાશ પડતા રંગનું હોય છે. તો પરિવહન તંત્રમાં આવે નુપુરક અને શૂળત્વચીમાં શું છે? તો નુપુરક સમુદાયના પ્રાણીઓમાં બંધ પ્રકારનું પરિવહન જોવા મળે છે. બરાબર છે, બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે, અને શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન હોય છે. પણ યાદ રાખજો, હિમોગ્લોબિન ક્યાં હોય છે? તો રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓ, જે મેરુદંડી પ્રાણીઓ છે, એ પણ બંધ પરિવહન ધરાવે છે, પણ એમાં શ્વસન રંજક દ્રવ્ય જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિન રક્તકણમાં હોય છે. તો આ રીતે અમેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં માત્ર નુપુરક સમુદાયના પ્રાણી એવા છે કે જેમાં બંધ પરિવહન છે, શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન છે, પણ એનું સ્થાન છે રુધિર રસમાં, અને રુધિરનો રંગ લાલ હોય છે. સંધિપાદ અને મૃદુકાય બંનેમાં આપણે જે ખુલ્લું પરિવહન જોવા મળે છે, શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોસાઇનિન છે, અને રુધિરનો રંગ રંગહીન હિમોસાઇનિનને કારણે અને અથવા સફેદ રંગહીન અથવા આછા ભૂરાશ પડતા રંગનું હોય છે. તો હવે શૂળત્વચી સમુદાયના પ્રાણીઓમાં પરિવહન તંત્રમાં જલ પરિવહન તંત્ર જોવા મળે છે. પરિવહન તંત્ર તરીકે શું જોવા મળે છે? જલ પરિવહન તંત્ર. તો આ રીતે સૂત્રકૃમિ સમુદાય સુધીના પ્રાણીઓ કે જેમાં દેહકોષનો અભાવ છે તેમાં તો પરિવહન તંત્ર છે જ નહીં. તો નુપુરક, સંધિપાદ, મૃદુકાય અને શૂળત્વચી. તો સંધિપાદ અને મૃદુકાય ખુલ્લું પરિવહન, નુપુરક બંધ પરિવહન, અને શૂળત્વચીમાં જલ પરિવહન તંત્ર જોવા મળે છે. તો આ પરિવહન તંત્ર થઈ ગયું. હવે આપણે લક્ષણ લઈએ પાચન તંત્ર. પાચન તંત્ર તો અહીંયા આપણે જોઈએ કે પ્રજીવ અને સછિદ્રમાં તો કોષાંતરીય પાચન છે. હવે સૌ પ્રથમ જો પાચન માર્ગ જો જોવા મળતું હોય તો કોષ્ઠાંતરીથી લઈને શૂળત્વચી સુધીના સમુદાયના પ્રાણીઓમાં અન્નમાર્ગ જોવા મળે. પણ અન્નમાર્ગ અપૂર્ણ પણ હોઈ શકે, અન્નમાર્ગ સંપૂર્ણ પણ હોઈ શકે. અપૂર્ણ અન્નમાર્ગ કે જેમાં મુખદ્વાર અને મળદ્વાર જુદા જુદા છેડે ખુલતા હોતા નથી. મુખદ્વાર અને મળદ્વાર તરીકે એક જ છેડે ખુલતું હોય તો અપૂર્ણ અન્નમાર્ગ છે અહીંયા. તો કોષ્ઠાંતરી અને પૃથુકૃમિ આ 2 સમુદાયના પ્રાણીઓ એવા છે કે જેમાં અન્નમાર્ગ અપૂર્ણ છે. અહીંયા પણ અન્નમાર્ગ અપૂર્ણ છે. તો અન્નમાર્ગ અપૂર્ણ છે તેમાં યાદ રાખવાનું કે મુખદ્વાર અને મળદ્વાર તરીકે કાર્ય કરતું એક જ દ્વાર હોય છે, જેને અધોમુખ તરીકે ઓળખવામાં આવે છે, અને એના દ્વારા જ ઉત્સર્જન પણ થાય છે. એટલે ખોરાક પણ ગ્રહણ થાય છે, નકામા દ્રવ્યનો નિકાલ પણ એના દ્વારા થાય છે. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ એમાં પણ અન્નમાર્ગ અપૂર્ણ છે. અન્નમાર્ગ અપૂર્ણ એટલે અગ્રછેડે મુખદ્વાર છે, પછી આંતરડા સુધી બધા અંગો આવે અને આંતરડા શાખાયુક્ત બની જાય છે. તો આંતરડાને છેડે જ્યોતકોષ જેવી ઉત્સર્જન માટે રચના જોવા મળે છે. તો અન્નમાર્ગમાં લઈએ પાચન તંત્ર, તેમાં કોષ્ઠાંતરી અને પૃથુકૃમિ સમુદાય પેશી અને અંગો ધરાવતા પહેલા 2 સમુદાયના પ્રાણીઓ એમાં અપૂર્ણ અન્નમાર્ગ છે. આમાં મુખદ્વાર અને મળદ્વાર તરીકે કાર્ય કરતું એક જ દ્વાર છે,
આમાં અગ્ર છેડે મુખદ્વાર છે પણ પશ્ચ છેડે મળદ્વાર નથી. આંતરડા શાખાયુક્ત બની જાય છે અને એને છેડે ઉત્સર્ગિકમ તરીકે જ્યોતકોષો આવેલા છે. તો હવે સૌપ્રથમ સંપૂર્ણ અન્નમાર્ગ કયા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે? સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે. કારણ કે આપણે જોઈ ગયા અહીંયા કે કોષ્ઠાંતરી અને પૃથુકૃમિ પહેલા 2 સમુદાયના પ્રાણીઓમાં અપૂર્ણ છે. તો સૌપ્રથમ સંપૂર્ણ અન્નમાર્ગ શામાં જોવા મળશે? સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે. સૌપ્રથમ સંપૂર્ણ અન્નમાર્ગ અને ત્યાર પછી નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી દરેકની અંદર અન્નમાર્ગ સંપૂર્ણ લખી દેવાનું છે. તો આ રીતે પરિવહન તંત્રમાં 2 મહત્વના મુદ્દા, સંધિપાદ અને મૃદુકાય, 2માં ખુલ્લું પરિવહન જોવા મળે. 2 સમુદાય દાખવાના છે. જ્યારે પાચન તંત્ર માટે કોષ્ઠાંતરી અને પૃથુકૃમિ આ 2 સમુદાયના પ્રાણીઓ કે જેમાં અપૂર્ણ અન્નમાર્ગ છે. સૌપ્રથમ સંપૂર્ણ અન્નમાર્ગ છે સૂત્રકૃમિ. તો આ રીતે સૌપ્રથમ સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ પૂછાય તો નુપુરક, સૌપ્રથમ સંપૂર્ણ અન્નમાર્ગ પૂછાય તો સૂત્રકૃમિ, સૌપ્રથમ પરિવહન તંત્ર ધરાવતા પ્રાણી પૂછાય તો પણ નુપુરક, અમેરુદંડીમાં બંધ પરિવહન તો નુપુરક, ખુલ્લું પરિવહન તો સંધિપાદ અને મૃદુકાય, જલ પરિવહન તંત્ર તો શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ. આ રીતે લખવાનું છે. હવે આપણે લઈએ ઉત્સર્જન. તો ઉત્સર્જન એમાં પણ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા મેં નિશાની કરેલી છે કે આ ઉત્સર્જન અને પ્રચલન 2માં દરેક સમુદાયના પ્રાણીમાં વિવિધતા છે. એટલે એમાંથી MCQ પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા આપણે જોઈએ તો પ્રજીવની અંદર ઉત્સર્જન અને જલ નિયમન માટે આકુચક રસધાની જેવી રચના જોવા મળે. જ્યારે સછિદ્ર સમુદાયમાં તો પ્રાણીમાં તો જોઈ ગયા કે મધ્ય ગુહા પોલાણ જોવા મળે અને પોલાણ અગ્ર છેડે છિદ્રિષ્ટ ગુહા અગ્ર છેડે એક છિદ્ર મારફતે જેને આશ્યક તરીકે ઓળખવામાં આવે અને આશ્યક એને છેડે અધિચ્છદી કોષોમાં કોલર કોષો જેવી રચના જોવા મળે. તો સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન માટે આશ્યક જેવી રચના કોલર કોષો જોવા મળે. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણી જોઈએ આપણે તેમાં મુખદ્વાર અને મળદ્વાર તરીકે કાર્ય કરતું એક જ દ્વાર છે એટલે અધોમુખ દ્વારા જ ઉત્સર્જન થાય છે. પૃથુકૃમિ જોઈ ગયા આપણે તો અન્નમાર્ગ અપૂર્ણ છે તો અન્નમાર્ગને છેડે ઉત્સર્જન માટે જ્યોતકોષો જેવી રચના જોવા મળે છે. તો આ એક ઉત્સર્જન માટે જ્યોતકોષો જેવી રચના ધરાવતા પ્રાણી સમુદાય એટલે પૃથુકૃમિ એ યાદ રાખવાનું છે. સૂત્રકૃમિમાં ઉત્સર્ગ નલિકાઓ છે. નુપુરકમાં આપણે જોઈ ગયા છે આગળ પ્રશ્નમાં ગુચડાકાર ઉત્સર્ગિકાઓ જોવા મળે છે. જ્યારે સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં એમાં હરિતપિંડો જેવી રચના જોવા મળે. એ ઉપરાંત આપણે જોઈએ કે મધ્યાંત્ર અને પશ્ચાંતરના જોડાણ સ્થાને 100 થી 150 જેટલી માલ્પિજિયન નલિકાઓ પણ એમાં આવેલી હોય છે. અને એ ઉપરાંત સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં ત્વચાની નીચે ઉત્સર્ગ દ્રવ્યોનો સંચય થાય છે અને ત્વચાનો નિકાલ કરે, કાઇટિનના બનેલા બાહ્ય કંકાલનો નિકાલ કરે તો એની સાથે નીચે સંગ્રહિત ઉત્સર્જ દ્રવ્યો એનો પણ નિકાલ થઈ જાય એટલે ત્વચા દ્વારા સંચાયી ઉત્સર્જન કહીશું આપણે. ત્વચા દ્વારા સંચાયી ઉત્સર્જન અથવા આપણે નિર્મોચન તરીકે ઓળખી ગયા. તો આમાં ખાસ યાદ રાખજો સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન માટે હરિતપિંડો જેવી રચના છે. મધ્યાંત્ર અને પશ્ચાંતરના જોડાણ સ્થાને માલ્પિડિયન નલિકાઓ પણ છે. તેમજ એમાં ત્વચા દ્વારા સંચાયી ઉત્સર્જન પણ થાય છે. મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન માટે મૂત્રપિંડ જેવું અંગ જોવા મળે છે અને શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ તેમાં જલ પરિવહન તંત્ર જોવા મળે અને છેડે નાલીપગો જેવી રચના જોવા મળે. આ નાલીપગો દ્વારા ખોરાક પણ ગ્રહણ થાય છે, પાણી પણ એમાંથી પસાર થાય છે અને નકામા દ્રવ્યોનો નિકાલ પણ થાય છે. તો આ રીતે ઉત્સર્જન માટે જોઈએ પ્રજીવની અંદર આકુચક રસદાની. સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં છિદ્રિષ્ટ ગુહા એને છેડે જે કોલર કોષો આવેલા છે બરાબર છે આશ્યકની ફરતે એના દ્વારા. કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં અધોમુખ એટલે મુખદ્વાર અને મળદ્વાર તરીકે કાર્ય કરતું એક જ દ્વાર છે. પૃથુકૃમિ સમુદાય અન્નમાર્ગ અપૂર્ણ છે, આંતરડા શાખિત એટલે એને છેડે જ્યોતકોષો છે. સૂત્રકૃમિમાં ઉત્સર્ગ નલિકાઓ, નુપુરકમાં ગુચડાકાર ઉત્સર્ગિકાઓ, સંધિપાદમાં હરિતપિંડ, માલ્પિજિયન નલિકા અને ત્વચા દ્વારા સંચાયી ઉત્સર્જન, મૂત્રપિંડમાં મૃદુકાયમાં મૂત્રપિંડ જેવી રચના જોવા મળે છે અને શૂળત્વચીમાં નાલીપગો દ્વારા ઉત્સર્જન થાય છે. તો આ જુદા જુદા પ્રાણીઓમાં ઉત્સર્જન આપણે જોઈએ. એ ઉપરાંત
બાકીના લક્ષણો પણ છે અને એમાં ખાસ જે પ્રચલનનું જે લક્ષણ છે એ આપણે જોઈ લઈએ અને એ લક્ષણ પ્રમાણે જ આપણે સમુદાયના લક્ષણ યાદ રાખવાના છીએ. તો પ્રચલન માટે આપણે જે પ્રજીવ સમુદાયના પ્રાણીઓ અમીબા, પેરામિશિયમ, યુગ્લિના, તો અમીબા ખોટા પગો દ્વારા, પેરામિશિયમ એનામાં પક્ષમો દ્વારા અને યુગ્લિનામાં કસા દ્વારા. પછી આવે છે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ જે મોટે ભાગે મુક્તજીવી પણ હોય છે અને ડિંબાવસ્થાની અંદર એ કેશતંતુ દ્વારા બરાબર છે હલનચલન કરે છે. આના પછી આવે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ. તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ એમાં નળાકાર શરીર રચના જોવા મળે અને મુખની ફરતે સૂત્ર જેવા અંગો જોવા મળે જેને સૂત્રાંગો તરીકે ઓળખવામાં આવે. આ સૂત્રાંગો દ્વારા એ હલનચલન કરે છે. સાથે સાથે આ સૂત્રાંગો એના પર ડંખ કોષો પણ આવેલા હોય છે. આ ડંખ કોષોની અંદર ઝેરી પ્રવાહી હિપ્નોટોક્સિન હોય છે. એટલે કોઈ પણ શિકારી પ્રાણી એની નજીક આવે એને ડંખ મારી હિપ્નોટોક્સિનને કારણે શિકારી પ્રાણી થોડાક સમય માટે બેભાન થઈ જાય છે અને પોતાનો સ્વ બચાવ એના દ્વારા કરી શકે છે. એટલે સૂત્રાંગો, ડંખ કોષો અને હિપ્નોટોક્સિન ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે લઈએ પૃથુકૃમિ અને સૂત્રકૃમિ. બંને અંતઃપરોપજીવી છે. પ્રાણીના દેહની અંદર શરીર દિવાલ સાથે ચોંટીને બરાબર પરોપજીવી જીવન ગુજારે છે. નુપુરક એમાં આપણે જોઈ ગયા છે આગળ લક્ષણોમાં રસ્યાની અંદર કાઇટિનના બનેલા વજ્રકેશો દ્વારા. સંધિપાદ એમાં સાંધાવાળા ઉપાંગો દ્વારા. મૃદુકાય એમાં માંસલ મૃદુ પગો દ્વારા અને સૂળ ત્વચીમાં નાલી પગો દ્વારા એમાં ઉત્સર્જન થાય છે. તો આ રીતે જુદા જુદા પ્રાણીઓમાં ઉત્સર્જનનો મુદ્દો પણ યાદ રાખવાનો છે. તો આ કમ્પેરેટિવ આપણે યાદ રાખવાનું છે. બરાબર છે. થેન્ક યુ ઓલ. પછી આપણે એક એક સમુદાયના લક્ષણો જોઈશું આપણે.